અને શાંતિમાં શું પસંદ કરવું? આ કથામાં સાંભળીએ ખરેખર સાચું સુખ કોને કહેવાય. જે પણ ક્રિયા આ જીવ કરે છે તો એને એમાંથી કંઈક સુખ પ્રાપ્ત થતું હોય તો કરે છે. આટલી બધી ઘણી વખતે મજૂરી કે વેટ કરવી પડે, એમાં કંઈ સુખ નથી, એમાં તો કંઈ આનંદ નથી આવતો. દિવસ રાત નોકરી ધંધો કરવો પડે, અપમાન તિરસ્કાર સહન કરવા પડે, એમાં કંઈ સુખ જેવું દેખાતું નથી. તો જીવ એ કેમ કરતું હશે? એ છે ને ધન સંપત્તિ માટે કરે છે, કે એમાં સુખ મનાવ્યું છે. એટલે આપણને લાગે કે જો સુખ માટે જ કરતા હોય તો આવું શા માટે કરે? એનું કારણ છે કે અત્યારે એને દુઃખ લાગે છે, પણ એને ખબર છે કે હું આ મહેનત કરું છું, ભલે મને કંટાળો આવે છે, શ્રમ પડે છે, તકલીફ પડે છે, ગમતું નથી, પણ અંતે એમાંથી મને ધન સંપત્તિ પ્રાપ્ત થશે ને એમાંથી હું સુખી થઈશ. તો આ સુખ એ બધાને જોઈએ છે, પણ એ સુખ શું છે, એ કેવો પદાર્થ છે, શું છે, એની આમ ક્લિયર એ જે સ્પષ્ટતા એ ભાગ્ય આપણને હોય. અલગ અલગ લોકો ના અલગ અલગ દ્રષ્ટિકોણ. સુખ ઉપર તો ઘણા બધા પુસ્તકો લખાયા છે, એના ઉપર લોકો પીએચડી થાય છે. અમેરિકામાં પણ કે માણસ કારણ કે બધા સાયકેટ્રિસ્ટ, એનો સોશિયલ સાયકોલોજીસ્ટ કહે છે એને. સાયકેટ્રિસ્ટ એટલે આપણને એક મનને કરે, પણ સોશિયલ બધે કેવી રીતે બધાને ઇન્ટરવ્યુ લઈને બધું કરે કે ભાઈ સુખ તમે શામાં માનો છો. એટલે અલગ અલગ વ્યૂ પોઈન્ટ હોય ને પછી એની રિસર્ચ કરીને લોકો મૂકે કે ભાઈ આ સુખ છે. આ બધું જગતની વાત છે, પણ આ શાસ્ત્રમાં તો આપણને બહુ કલ્પના નથી, પણ એકદમ સ્પષ્ટ વાત સમજાવી છે કે સુખ એટલે શું. અહીંયા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ત્યાં ગાંધીનગર છે, એમનો એક પ્રસંગ બનેલો. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી 1982માં અમેરિકા પધારેલા અને ત્યાં પછી આખી યાત્રા પૂરી કરીને લોસ એન્જલસ એરપોર્ટ ઉપર જાપાનમાં કોબે જવાના પ્લેનની રાહ જોતા હતા. અને એવું થયું કે સમય હતો એટલે એમને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સાથે હતા. એમને કીધું કે તમે એક સામે અમેરિકન એક્ઝિક્યુટિવ ભાઈ બેઠા હતા કે ભાઈ તમે એને વાત કરો કંઈક. એટલે આનંદ સ્વરૂપ સ્વામી એની પાસે ગયા એટલે સીધું જ એને પૂછ્યું કે કેન આઈ ટોક વિથ યુ. એટલે તરત જ આમ જરા એને ન ગમ્યું. એને કીધું કે યુ વોન્ટ ટુ કન્વિન્સ મી અબાઉટ ગોડ, ભગવાનની વાત ઠસાવી દેવા માટે તમે આવ્યા છો? તો કે ના, કે એવું કંઈ નથી આશય, આઈ જસ્ટ વોન્ટ ટુ હેવ એ કેઝ્યુઅલ ટોક. તો કે ભગવાનની વાત ના કરશો ભાઈ, મહેરબાની કરીને. સાંઈ કીધું ભલે, પણ મારે કારણ જાણવું છે કે શા માટે નહીં. એમને વાત કરી કે બિકોઝ આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, આઈ મીન એથિસ્ટ, હું નથી માનતો ભગવાનને. પછી એમને વાત કરી કે ડ્યુરિંગ સેકન્ડ વર્લ્ડ વોર a bomb dropped near my house and my house was in flames and I had multiple fractures. I still never prayed to God and still I am a very successful businessman, a very happy person. એટલે સ્વામીએ પૂછ્યું કે how do you get happiness? Dollars give you happiness or the objects dollar can buy? ભૂખ લાગી હોય તો કઈ નોટોથી ભૂખ ના જાય. એમાંથી પંચ વિષય બધા પ્રાપ્ત થાય આપણને. સારી ગાડી, સારો બંગલો, સારા કપડા, સારા અત્તર, આમ બધું જે ખાનપાન, હરવા ફરવાનું બધું પ્રાપ્ત થાય, એમાં આપણે સુખ માનીએ છીએ. એટલે એમને કીધું કે યસ, ઓબ્જેક્ટ્સ ડોલર કેન બાય ગીવ હેપીનેસ. આનંદ સ્વરૂપ સાહેબ બીજો પ્રશ્ન પૂછ્યો, આર યુ શ્યોર? ખાતરી? હોશિયાર હતો. એને કીધું કે નો, ઇટ ઇઝ રિલેટિવ, સાપેક્ષ છે. એટલે પછી એમને કીધું કે ભાઈ આઈ લાઈક ટુ ટ્રાવેલ ઓલ ઓવર ધી વર્લ્ડ. માય વાઇફ, શી લાઇક્સ બીચીસ. માય સન, હી ઇઝ અ સ્પોર્ટ્સમેન, હી લાઇક્સ ટુ પ્લે ટેનિસ. અને એને વાત કરી કે માય ફ્રેન્ડ, હી લાઇક્સ માઉન્ટેન્સ. એટલે સ્વામી કીધું કે જસ્ટ ઇમેજિન યોર ફ્રેન્ડ celebrating his birthday in a mountain. અને પછી
કીધું કે એની બર્થડે હોય અને બધું મ્યુઝિક વાગતું હોય ને સરસ ખાનપાન સરસ મૂક્યા હોય ને બ્યુટીફુલ વેધર હોય ને ફ્રેગ્રન્સ ગુલાબના બધા બગીચા હોય ને બધું, અને બધા એના વખાણ કરતા હોય. તો એને ખાવાનું ભાવે, એને જે ગમતું ખાવાનું ખાતો હોય કે હા કે વાય નોટ, હી વિલ એન્જોય ઇટિંગ ઇઝ ડેલિશિયસ ચોઇસિયસ્ટ ફૂડ્સ. એટલે કીધું કે પણ ઇમેજિન કે એનો બીજો એક નજીકનો મિત્ર છે, એની પાસે જઈ અને જોખી જોખીને ગાળ આપે, અપમાન કરે અને એકદમ તિરસ્કાર કરે, તો એને ખાવાનું ભાવે? એ કે તો ના ભાવે. What happened? The food is still fresh and delicious, tasty. Moment before he was enjoying, and now just moment after food is still the same. તો કેમ ના ભાવે? એને કીધું because his mind is disturbed. ઘણા લોકો આપણે જોઈએ છે પૂર્વેના, આજે પણ સત્સંગમાં ઘણા બધા હરિભક્તો આપણે જોઈએ છે કે ઘણી મુશ્કેલી આવતી હોય. અમેરિકામાં ન્યૂજર્સીમાં યોગેન્દ્રભાઈ પરમાર હતા, એનો દીકરો હતો હજી 14-15 વર્ષનો હતો, અને યંગ, એકનો એક દીકરો અને 2 દીકરી, એમને સૌથી નાનો, અને એક્સિડન્ટ થયો અને સમાચાર આવ્યા, ધામા ગયો. તો અમને તો બહુ અમને લાગ્યું હતું કે બહુ, અમે ત્યાં આગળ ગયા હતા હોસ્પિટલ, તો આમ એકદમ સ્થિર હતા. એમના વાઈફ પણ કેવડાવ્યું કે ભાઈ અમે, અને પૂછાયું કે ઓર્ગન બધા આપી દઈએ કે બાપાને પૂછો. અને પછી જયારે પતી ગયું ફિનલ, પછી પેંડા વેચ્યા અને પોતે આમ નાચવા માંડ્યા. એટલે આ પૂર્વેનું તો આપણે જોયું છે બધું, મહારાજના સમયમાં જે પર્વતભાઈ હતા અને નંદપુરના દેવજી ભગત હતા, બધા એની સ્ટોરી. પણ આજે પણ ઘણા બધા છે. મગનભાઈ ત્યાં આગળ સાંકરી બાજુ હતા, એના પણ દીકરા દીકરી એક્સિડન્ટમાં ધામમાં ગયા, પણ એને થયું કે ભગવાનની ઈચ્છા. તો જો આવી પરિસ્થિતિમાં આજે સત્પુરુષ તો છે, એનું તો મન સ્થિર છે જ. કેટલા બધા અપમાનો થયા, કેવા પ્રસંગો થયા. અક્ષરધામમાં ટેરરિસ્ટનો એટેક થયો, ત્યાં દિલ્હીનું અક્ષરધામમાં 2009માં આગ લાગી. પણ સત્પુરુષનું મન છે ને, આપણે જોયું કે એમાં બહુ માન મળે તો એમાં ફૂલાઈ જતા નથી, અપમાન થાય. યોગી બાપા કહેતા ને કે અમને દંડવત કરે, જય બોલાવે તો અમને ના ગમે, પણ કે અમને અમારું અપમાન કરે તો ગમે. આ તો કેવું, ગીતામાં સ્થિત પ્રજ્ઞ પુરુષ કયા છે કે માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સંભાવ, અહીં કે સુખ અલ્પ હૈ સ્વર્ગ લુચાવ, નહીં સ્વર્ગ લુચાવ. તો એવી વાત કરી કે આટલું બધું માન અપમાન થાય, પણ બંનેમાં સ્થિરતા તો હોય. પણ આમ યોગી બાપા તો કેવું કે માન ના ગમે અને અપમાનમાં રાજી, તો એનાથી પણ કેટલી ઊંચી સ્થિતિ થઈ. આ તો સત્પુરુષની વાત છે, અક્ષર બ્રહ્મ છે, ભગવાનના ધારક. પણ આમ હરિભક્તોમાં પણ આવા એકાંતિક પુરુષ બધા સમજણવાળા છે. જનક રાજાની સમજણ વખાણી છે. તો આ મન સ્થિર હોય તો પછી એ માણસ ડિસ્ટર્બ થતો નથી. હવે આ સુખની વાત થઈ. બીજી વાત કરીએ કે શાંતિ. હવે શાંતિ શું છે? સુખ અને શાંતિ એક વસ્તુ છે? તમને બેમાંથી ચોઈસ કરવામાં આવે, બાપુ સુખ જુએ છે કે શાંતિ જુએ, બેમાંથી એક જ માગો, તો તમે શું માગશો? શાંતિ માગશો, બરાબર? એટલે એનો મતલબ શું થયો કે આપણે થોડું સમજીએ છીએ કે સુખ મોટે ભાગે મનમાં પણ હોય, આત્માની રીતે પણ ગણાય, પણ બહુધા આપણે ફિઝિકલ શરીરનું સુખ આપણે માનીએ છીએ, પંચ વિષયનું સુખ માનીએ છીએ. અને શબ્દ પ્રયોગ એ રીતે વધારે થાય છે કે ભાઈ સુખ સાહેબીમાં ઉછરેલો માણસ છે. આમ 15 પછી કેટલાય કંકાસ હોય ને, ઘરમાં ઝઘડા હોય ને, ભાઈઓમાં ને પેલો ડ્રગમાં ચડી ગયો હોય ને, બેબીચા, આ બધા પ્રશ્નો હોય. પણ સુખ, સુખી માણસ છે ને, પૈસાદાર તને શું કહો, સુખી માણસ છે. કેટલો દુઃખી છે ને ખબર છે, દુનિયાને ખબર પડે છે. જોકે પણ ભૌતિક સંપત્તિ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, હવે એને 50 કરોડનો બંગલો રહેવામાં હોય ને, નોકર ચાકર, આ તે ગાડીઓ, બધું જ એને છે ને સરસ મળે. આપણને કે તમને આ ભેટ આપ્યું તમારે રહેવા માટે, બધું તમે જે માગો તે હાજર, જે માગો, પંચ વિષય હોય, પદાર્થો હોય, વિડીયો જોવાની, ખાવા પીવાનું બધું મળે. લેવો છે કે આ પૈસા બે તો લેવો જ છે ને, આ ઝૂંપડા જેવામાં રહું છું ઘરમાં, એના કરતા તો સારું ને.
પણ કન્ડિશન છે કે તમને આ બધું પ્રાપ્ત તો થાય, પણ અંદર જે બધા તમારા કુટુંબીઓ છે, તમારા પત્ની હોય, દીકરા દીકરીઓ હોય, નોકર ચાકર હોય, બધા તિરસ્કાર કરે તમને. અને પેલું ગાયને ખવડાવતા ને એમ કે કૂતરાને પેલું ટુકડો ફેંકે ને એમ ખાઈ જા, ખાધું નથી કોઈ દિવસ લે, જાણે આમ એવી રીતે હડે હડે કૂતરાને કરતા હોય એવી રીતે. આ તો કૂતરાને તો બહુ સારી રીતે લોકો પાડેલાને રાખે છે કુટુંબીની જેમ, પણ ફાલતુ જે રખડતા કૂતરાને કેવી રીતે આમ લોકો ટ્રીટ કરે, એવી રીતે ટ્રીટમેન્ટ આપણને મળશે. પંચ વિષય બધા મળશે, પણ તિરસ્કાર, અપમાન અને ટક ટક ટક. પૈસા મારું ઘર ઝૂંપડા જેવું સારું છે, મારે એમાં રહેવું નથી. કારણ કે માનસિક ત્રાસ છે ને, એટલે શરીરને બધું પુષ્ટિ મળે છે, બધી સોનાના પલંગ ને આ તે બધું શું કામનું, મન ત્રાસી જાય છે. ત્યાં સ્વામીશ્રી ગોંડલમાં હતા. ગોંડલમાં કાર્યકર્તાઓ સાથે મિટિંગ થયેલી, અને એ કાર્યકર્તાએ કીધું કે બાપા બધી રિપોર્ટિંગ કરીને થોડા સૂચનો આપ્યા. એક સૂચન એવું હતું કે બાપા આપણે ફી વધારવી જોઈએ, કે આપણે બધા કરતા ઓછામાં ઓછી ફી છે, આટલી સારી સગવડ આપીએ છીએ તો વાર્ષિક 100 રૂપિયા આપણે વધારીએ. બાપા બધું સાંભળ્યું. પછી બાપાએ પ્રશ્ન પૂછ્યો કે કોના બાળકો છે? કે બાપા આ તો યોગી બાપાના અને શ્રીજી મહારાજના બાળકો છે. બાપા કે યોગી બાપા એની ચિંતા નહીં કરે? શ્રીજી મહારાજ એની ચિંતા નહીં કરે? તમે કેમ આટલો બધો ભાર લઈને ફરો છો? સાહેબ કીધું જુઓ, હું ખેડા જિલ્લામાં વિચરણ કરું ને ત્યારે તમારે ઘઉં, દાળ, ચોખા જે જોઈએ એ મને લખજો, અને હું 3 ગામમાં ભીખ માગતો હોઉં તો આ બાળકો માટે 4થા ગામમાં ભીખ માગીશ, અને બધું પૂરું પાડીશું અમે ભીખ માગીને, પણ આ બાળકોને સાચવજો, એમાં ઓછું કરવા દેતા નહીં. આ યોગી બાપાના બાળકો છે. જો કે કેવી ભાવના આપણને લાગે કે આમાં પ્રસંગો 4-4 કલાક બાળકોની સભામાં બેઠા છે. એના બધા પ્રેઝન્ટેશન કેવું હોય, કાલું ગેલું હોય તે વખતે તો. અત્યારે પણ આપણે એવું લાગે છે, તો તે વખતે તો આમ સામાન્ય બધું હોય, પણ 4-4 કલાક બાપા બાળકોની સભામાં બેસીને એમને પ્રોત્સાહન આપવા માટે સાંભળતા, બધું કરતા. આ ખ્યાલ આવે છે. સ્વામીનો એક વખતે છે ને નગરયાત્રા નીકળી હતી, પાડજ ગામ. હવે ત્રીજું ગામ હશે, આમ 5-6 ગામ થતા રોજ. તો ત્યાં આગળ ગામમાં પ્રવેશે એટલે નગરયાત્રાનો જે રૂટ હતો, તો પહેલા બાળકોને રમવાનું ગ્રાઉન્ડ હતું ને પછી કુંભારવાડો હતો. તો આમ નગરયાત્રા ચાલુ હતી, અને પેલો કુંભાર છે ને તે વખતે માટલા ઘડતો હતો ચાકડા ઉપર, આમ કાદવના હાથ ને બધા કપડા પણ એવા હતા. એને બાપા સામે જોયું ને તો એકદમ એને તો આમ દિવ્યતાનો અનુભવ તો સંસ્કારી હશે પૂર્ણ. તે તો એકદમ એને તો બધું મૂકીને સીધો દોડ્યો બાપા પાસે, બાપાને પગે લાગ્યો. બધા કાર્યકર્તાને ઓ આ શું થઈ ગયું કે આવો ગંદો માણસ, આગળ જ બાપા કે ઉપર. સ્વામી એને બહુ પ્રેમથી થાબડીઓને આમ આશીર્વાદ આપ્યા અને બધું કીધું, એટલે ડબલ ખુશ થઈ ગયો કે હો આશીર્વાદ મને મળ્યા. એટલે એનું પ્રિય પાત્ર ડોંકી કાન પકડીને લઈ આવ્યા. બાપાને કે બાપા આને આશીર્વાદ આપો. બધા કે ગારો ગધેડા જેવો માણસ છે, નગરયાત્રા. પણ બાપાએ છે ને ગધેડાને આમ થાબડ્યું. આમ આપણને નવાઈ લાગે કે કેટલા સરળ પુરુષ છે ને કેટલો દરેકનો કેટલો મહિમા છે સ્વામીને. તો સ્વામી એને પણ સ્થાપ્યું અને ગધેડાને પણ આમ કર્યું. એટલે આપણને ખ્યાલ આવે કે એક એક વ્યક્તિનું સ્વામી કેટલું ધ્યાન રાખ્યું. એક વખતે બાપા ભરૂચ ગયા હતા, તો સ્વામી ત્યાં જઈને કીધું કે મગનભાઈ કરીને કોઈ છે? એટલે કે ખબર નથી સ્વામી, અમે શોધી કાઢીએ. એટલે તપાસ કરીને બધી ખબર પડી કે હા 2 મગનભાઈ છે, પણ આપણે કયા મગનભાઈ? એટલે પછી કહ્યું કે મગનભાઈને બોલાવો. આવ્યા એટલે પછી એમને સાથે વાતચીત કરીને પછી કીધું કે તમારે ઘરે અમારે પધરામણી આવવું છે. મગનભાઈ તો બહુ ખુશ થઈ ગયા. હકીકત એમ બનેલી કે એને છે ને નવું ઘર લીધું, જોઈન્ટ ફેમિલી, મોટું ઘર 3 માળનું લીધું. પણ ઘરમાં જયારે એ લોકો રહેવા ગયા ત્યારથી બીમાર પડ્યા કરે બધા. એક વ્યક્તિ છે કુટુંબનો બીમાર પડે, સાજો થાય ને બીજો પડે, ને એ સાજો થાય ને ત્રીજો પડે. એટલે એને વહેમ ગયો કે આ કંઈક આમ પ્રશ્ન છે કે શું આ મકાનમાં કંઈ હું રહેવા આવું છું ને પારાફરતી કોઈ બીમારી મળતી જ નથી. એટલે કોઈ બેન હશે ત્યાં વડીલ સત્સંગી સલાહ બેન, એને પછી કહ્યું કે તમે પ્રમુખ સ્વામીને પત્ર લખો
એટલે તમે આશીર્વાદ લો કે તમને સારું થઈ જશે. એટલે બાપાને પત્ર લખ્યો હતો, બાપાએ આશીર્વાદ આપ્યા. પણ સ્વામીએ યાદ રાખ્યું કે હવે વચ્ચે તો કેટલાય ગામો થઈ ગયા હશે ને હજારો માણસોને બાપા મળ્યા હશે. ગૂગલ કીપ કે એવું નતા રાખતા બાપા કે સેક્રેટરી, એ બધું એમને યાદ હતું કે આ મગનભાઈનો પત્ર હતો ને એને બોલાવો. પછી મગનભાઈ આવ્યા ને પછી બાપા એમને ઘેર પધરામણી ગયા, બધી વાતચીત કરી, આ કર્યું બધું, સત્સંગ થોડોક થયો, કંઠી પણ બધાએ પહેરી. પછી બાપા કે ચલો હવે રૂમમાં પધરામણી કરી નીચે તો કરી. બાપા કે હવે ઉપર જઈએ. હવે એ લોકોને તો અપેક્ષા જ નથી કે બાપા આટલું બધું જશે. બીજે માળે, ત્રીજે માળે એક સાંકળ વાસેલી રૂમ. તો બાપાએ જાતે સાંકળ ખોલી, અંદર એક 3 મણ ડુંગળીની ગુણ 2 આમ પડેલી હતી અને વાસ આવે ને બધું. બાપા બધે ફૂલ છાંટા, તેમ ફૂલ છાંટીને એમ કશું બોલ્યા વગર બાપા તો આમ નીકળી ગયા. પછી કુટુંબીઓને એવું થયું, ભેગા થયા બધા કે આ કેવા પુરુષ છે, કે આ સ્વામિનારાયણ છે, આ સત્સંગી હોય તો ડુંગળીને એવું બધું ના ગમે એ લોકોને, અને આ તો આટલું બધું તીવ્ર વાસ આવતી હતી ને આવ્યું તો બાપા એક અક્ષર પણ બોલ્યા નહીં કે ભાઈ શું કરો છો, આ તમે કંઠી પહેરી છે તો આ છોડી દેજો પાછું. હા, આ કંઠી પહેરી છે તો તમે આવું ના કરાય. એક શબ્દ અક્ષર પણ બાપા બોલ્યા વગર એ લોકોને સ્પર્શી ગયું કે બાપા આમ કેટલા બધા દયાળુ છે. અને પછી બધા ભેગા થઈને કે આપણી ફરજ છે કે આપણે મૂકી દેવું. ભલે બાપાએ કીધું નથી, પણ આવા પવિત્ર પુરુષ સામેથી આવ્યા અને પછી બહુ પાકા હરિભક્ત થઈ ગયા. મગનભાઈ ડોક્ટર હતા અને બીજા મગનભાઈ વાળન પાયાના હરિભક્તો બધા હતા. પણ બાપાએ બહુ આમ જબરજસ્ત લોકોને ત્યાં બાપાને મૂઢિયું ગુમડું થયું હતું જયારે સુરેન્દ્રનગર બાજુ બધે ફરતા હતા. તો પૂજ્ય ડોક્ટર સ્વામી બહુ દુખતું હતું ને સણકા મારતા હતા, એટલે આમ ચીરો મૂકીને પરું કાઢીને ખાસો ખાડો પડી ગયેલો અને પછી અંદર 2 ટીકડી ભરીને બધું કર્યું. અને પછી બાપાએ સેવક સંતોને વાત કરી કે આજે આપણે પધરામણી ન જઈએ તો. હા બાપા, અમે હરિભક્તોને કહી દઈશું. પછી પૂજા બાપા કરતા હતા, પણ બાપા તો સ્થિત પ્રજ્ઞા ને ખબર ના પડે એમના ફેસ ઉપર આટલું દુખતું હશે. તરત પૂજા પછી હજી તો સેવક સંતો હરિભક્તોને કે પહેલા તો હરિભક્તો પહેલી ફૂંક મારી કે બાપા આજે 50-60 પધરામણી છે અને સાંજે સ્કૂલમાં સફાઈ. બાપા કે ભલે. તો પધરામણી બધી કરી બાપાએ રાતે ઠેઠ મોડા. હરિભક્તોને પછી ખબર પડી કે બાપાને તો આવું દુખતું હતું ને આમ સણકા મારતા હતા ને આમ આરામ કરવાનો હતો. તો બાપાને કીધું બાપા તમારે કહેવું તો જોઈએ ને, અમે પધરામણી ન કરે. બાપા કે આપણે હરિભક્તો રાજી થાય ને એમ કરવાનું. જો આ કેવું, આ એક એક ક્રિયા છે બાપાની આમ સામાન્ય દેખાય, એની પાછળ કેટલી મોટી ભાવના, કેવી દિવ્ય ભાવના પડેલી છે. તો એ બહુ મોટી વાત છે. તો જે આ બધી સ્મૃતિઓ થાય, અનેક પ્રસંગો, એક એક પ્રસંગ. એક વખતે બાપા છે ને હરિભક્તોને રાજી કરવા એક દિવસમાં 55 કિલોમીટર ટ્રેક્ટરમાં મુસાફરી કરી. કારણ કે વરસાદ હતો, કાદવ, અને એમાં ગમે તેવો ખડતલ ખેડૂત હોય ને એ પણ ઈચ્છે નહીં કે હું કરું, આવું ના કરે. આમ કેડના મંકોડા બધા છૂટા પડી જાય. પણ આખી આ બધી જે એમની વિચરણની યાત્રાઓ આપણે જોઈએ ને કે આપણે કલ્પનાતીત છે, પણ એના કરતા પણ બાપાની જે એની પાછળની ભાવના છે એ પણ અતિ કલ્પનાતીત છે. તો આ બધા જે ખરેખર જીવન ચરિત્રમાં જે લખ્યું છે એટલું અદ્ભુત છે. એક એક પ્રસંગ આપણને અતિશય પ્રેરણા આપે એવા છે. તો આવા મોટા પુરુષની સ્મૃતિ અને ભગવાનની સ્મૃતિ જો થાય તો ખરેખર એવો આનંદની અનુભૂતિ, પરમાનંદ એ આપણને પ્રાપ્ત થતો હોય છે. ત્યારે આ સત્સંગમાં આપણે પ્રવૃત્તિ ઘણી બધી કરીએ છીએ, પણ એની સાથે સાથે આ આપણું આહ્નિક સાથે જોડાયેલું છે, એટલે એમાં આપણને આવે. પણ કેવું છે કે મહિમા વગર ખાલી સ્મૃતિ કરીએ એમાં આપણને આનંદ આવતો નથી અને એનું ફળ પણ મળતું નથી. દર્શન કરીએ, સ્મૃતિ કરીએ, બધાનું ફળ છે ને મહિમા ઉપર છે. એટલે જયારે મહિમાની દ્રષ્ટિથી એ દ્રષ્ટિ બદલાય અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો આ બધું કરવાથી થાય. આ અંદર જે મિકેનિકલ પ્રસંગો આપણે વાંચીએ કે ઘણી વખતે બોલી પણ જતા હોય છે કે બાપા આટલા ગામડા ફરતા ને વાસદમાં 104 ડિગ્રી તાવમાં પછી સ્વામી આમ કરેલું તેમ કરેલું. પણ એની પાછળ આજે સ્વામીશ્રીની કેવી ભાવના હતી
નહીં, મોહન સ્વામી મહારાજ પેલો પ્રસંગ કહે છે કે બામણ ગામમાં બાપા, હું પાછળ હતો, કે બાપા પધરામણી કરે, ચડ ઉતર કરવાનું બધું કરવાનું, પણ એમની પિંડી જોઈને મને થયું કે બાપા કેટલું કષ્ટ વેઠે છે. બાપાએ તરત પાછળ જોયું અંતર્યામી, પણ કીધું કે શાસ્ત્રીજીમાં યોગીજી મહારાજ આ ગામડામાં બહુ પધરામણી કરી છે. ગુરુ ભક્તિ અમને કે આપણે કઈ નથી કે જે ગુરુ કેટલું કર્યું. તો આ જે ભાવનાઓ પડી છે એને એ મહિમા છે. અને ખરેખર આપણને ગુણાન સ્વામીએ બહુ સુંદર વાત કરી કે 4 વાતમાં સુખ છે: ભગવાનની મૂર્તિની સ્મૃતિ, સંત સમાગમ, સદવિચાર, અને ચોથું પંચ વિષયમાં જીવે સુખ માન્યું છે પણ નથી. તો આ વાત છે ને આપણા જીવનમાં ઉતરે અને આપણે એવું આનંદ ભગવાનનો 3 વાત આપણે કરી: સુખ, શાંતિ અને આનંદ. ભલે આમ સરખા જેવા શબ્દો લાગે છે, પણ થોડોક ભગવદ્ ગૌમંડલમાં જોયેલું બધું, એમ કે એવું બહુ ખબર નથી પડતી અંદર જે વ્યાખ્યાઓ બધી આપી છે. પણ આમ કોમન જે આપણે શબ્દ પ્રયોગ કરતા હોય છે એના આધારે આપણને ખ્યાલ આવે છે કે આનંદ એ શ્રેષ્ઠ છે, એનું કોઈ નેગેટિવ નથી. એ અનંત સુધી જેટલો ભગવાન મહારાજે કીધું કે જેટલો મહિમા સમજો, હું મારા મહિમાને હું પણ પાર પામ્યો નથી, તો અપાર છે સુખ. જે ભગવાનની જેમ જેમ મહિમા આપણને સમજાય એમાં આનંદ 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 થાય. જ્યારે શાંતિ તો 0 ઉપર આવી, કારણ કે મન છે, મનની લિમિટ છે. આત્મા છે એ પરમાત્માની અનુભૂતિ કરી શકે છે અને અનંત સુખ એ ભોગવી શકે છે. બ્રહ્મરૂપ થાય ત્યારે એ અનુભૂતિ થાય છે. તો આપણને પણ આવા પ્રગટ પુરુષ મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજનો પણ આપણે લાભ લીધો છે. મોહન સ્વામી મહારાજ પણ આપણને લાભ આપે છે. આવા ભગવાનનું જે પ્રગટ વિચરતું સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું, તેના જે ચરિત્રો હોય, એમની જે ક્રિયાઓ હોય, એમનું જે પણ બધી સ્મૃતિ હોય, તો એ સ્મૃતિ આપણા હૃદયમાં હંમેશા હંમેશા રહે અને આપણે એમને રાજી કરી શકીએ. પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.